નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ આધારિત વિશેષ કાર્યક્રમ ઉઘડતી દિશાઓમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો ચર્ચાનો વિષય છે 5+3+3+4 રૂપરેખામાં શાળા અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠન. આજે વિશદ ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નીતિન પેથાણી, માન્ય કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાહેબ, એવું કહેવાય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ દેશ માટે ઉઘડતી દિશાઓ સમાન છે અને આવનારા જે નવા ભારતના નિર્માણમાં આ પાયાનો પથ્થર સાબિત થાય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી આપણા દેશમાં 10+2ની પદ્ધતિથી શિક્ષણ અપાઈ રહ્યું છે, પણ હવે જે સૂચવવામાં આવ્યું છે એ 5+3+3+4. આ પાછળનો મુખ્ય હેતુ શું હોઈ શકે ને માટેના શું સૂચનો છે અને કેવા આમૂલ પરિવર્તનો આપ જોઈ રહ્યા છો? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ જ્યારે ઘડવામાં આવી ત્યારે એક ડ્રાફ્ટ થયો, પછી શિક્ષણવિદોના પરામર્શન, શિક્ષણવિદોના સૂચનો આ બધાને ધ્યાનમાં રાખીને આપણે 10+2માંથી બહાર નીકળવા માટે 5+3+3+4માં ખાસ કરીને બાળકના સર્વાંગીણ વિકાસની વાતને ધ્યાન લેવામાં આવી છે. બાળકનો જે શારીરિક આંક છે એને શારીરિકની સાથે સાથે માનસિક એમનો જે વિકાસ છે એમાં પ્રથમ 6 વર્ષ છે એ ખૂબ જ મહત્ત્વના વર્ષ છે. લગભગ 85% વિકાસ બાળકનો શારીરિક માનસિક એ આ સમયગાળામાં થતો હોય છે અને આ સમયગાળામાં બાળક ઘણું બધું શીખતો હોય છે. એટલે એ 5+ એટલે કે પ્રથમ 5 વર્ષ છે એ બહુ અગત્યના ગણાયા છે. અને પછી ક્રમશઃ બાળક એ પ્રારંભિક બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાલ્યાવસ્થા પછી એ બાળક તારુણ્ય સુધી પહોંચે ત્યાં સુધીમાં એનો તબક્કાવાર એટલે કે સાતત્યપૂર્ણ વિકાસ એ ખૂબ જ થતો હોય અને એમાં સાતત્યતા જાળવીને આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ પ્રકારે આપણે 5+3+3+4ની આખી યોજના બનાવેલી છે. એટલે આખું વૈજ્ઞાનિક ઢબે છે કે પહેલાં 5 વર્ષ એમાં બાળક કેટલી સમજશક્તિ કેળવે, પછીના 3 વર્ષ અને છેલ્લા 4 વર્ષ એમાં બાળકની જેમ જેમ સમજશક્તિનો વિકાસ થતો જાય એ પ્રમાણે આ સ્ટેજીસ નક્કી થયા છે. શરૂઆતનો જે 5 વર્ષનો ગાળો છે, આપે કહ્યું એ પ્રમાણે કે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ સારામાં સારો થતો હોય છે અને ખાસ કરીને માનસિક વિકાસ આપે જે પ્રમાણે કહ્યું 85% જેટલો થતો હોય છે. મને યાદ છે કે મારા દાદીમાં ઘરે હું એમને પૂછું તો એ સમયના જે બાળપણમાં શીખેલા એ ઘડિયા એમને હજુ યાદ. પા, ઉઠા, અડધા, સવા, દોઢ આવા ઘડિયા એ એકદમ કંઠસ્થ થાય એમને. અને એ અમને એવું કહેતા કે તમે આ બધું જે પુસ્તક ને જે નોટ ને પેન લઈને બેસો છો, અમે તો ખાલી પાટી પેન લઈને બેસતા ને રોજ ભૂંસી નાખવાનું. એટલે જે કંઠસ્થ કરવાની આખી વાત છે, અહીંયા પણ જે પહેલો 5 વર્ષનો તબક્કો છે એમાં લેખન, ગણન અને વાંચન ઉપર ખાસ ભાર મુકાયું છે. આપ કેવી રીતે મૂલવો છો આ પહેલો તબક્કો? પહેલો તબક્કો એની પૂર્વે પણ એક તબક્કો છે. આમ તો બાળકના જીવનની શરૂઆત માતાના ગર્ભથી થાય છે અને ગર્ભથી થાય અને પછી બાળક છે એ પોતાના કુટુંબ સાથે પરામર્શ કરે, એટલે કે કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખે, માતાને ઓળખે, પિતાને, કુટુંબના પરિવારને. આ 3 વર્ષના સમયગાળામાં એ પરિવાર સાથે તાદાત્મ્ય કેળવે છે અને પછી એ એની આસપાસનું વાતાવરણને સમજે છે. અને પછી આપણે 3 વર્ષ પછી જે બાળકને આંગણવાડીના સ્વરૂપે એને આવકારવાના છીએ અને એ આંગણવાડીમાં બાળકનું જે માનસ છે એ બિલકુલ કાચું હોય છે અને આસપાસના વાતાવરણને સમજે છે. અને એ પ્રથમ વર્ષ છે એ એટલે કે આંગણવાડીનું વર્ષ એ બિલકુલ બાળકનો આનંદમય કોષનો વિકાસ થાય. શરીરમય કોષનો વિકાસ તો થઈ ગયો છે, મનોમય કોષ એનો વિકસી ગયો છે, પણ એને વધુને વધુ આનંદ મળે એ પ્રકારે, રુચિ કેળવાય એ પ્રકારે એ આંગણવાડીમાં એમને આવકારવામાં આવે છે. ખાસ કરીને આ તબક્કામાં બાળકના જે આરોગ્યની તપાસ છે એ પણ નિયમિત કરવાની એક ખાસ સૂચના છે કે બાળકની આરોગ્ય ચકાસણી પણ થાય. એટલે આપણે સતત મૂલ્યાંકન બાળકનું કરતા રહીએ કે બાળક ન માત્ર ભણવામાં જ આગળ વધે પણ એનો સ્વસ્થ રીતે વિકાસ પણ થાય અને એનો સર્વાંગી વિકાસ થાય. એ રીતે હું આપને જણાવું, આ આંગણવાડી પછી બાલવાટિકા છે. આપણે મોટે ભાગે અત્યારે આંગણવાડીની રચના એવા પ્રકારની છે કે 15x15નો ઓરડો, એકાદું ત્યાં રસોડું હોય અને આ રીતે આંગણવાડીના કાર્યકર બહેન બાળકને સાચવે છે. પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એટલે કે નવી શિક્ષણ નીતિમાં આનો કન્સેપ્ટ આખો અલગ પ્રકારનો છે કે 5 વર્ષના સમયગાળામાં બાળક છે એ પહેલું વર્ષ આંગણવાડીનું
અને પછીના 2 વર્ષ છે એ બાળક જેમ આપણે કહ્યું લેખન ગણન અને બાકીના કેટલાક ખ્યાલો મેળવશે અને એની સાથે સાથે એ બાળકનો સર્જનાત્મક વિકાસ પણ થશે અને હવે પછી એ આંગણવાડીઓ છે એ પહેલા અને બીજા ધોરણના બાળકો સાથે જોડવામાં આવશે. આ પ્રકારનો એક કન્સેપ્ટ છે અને જેથી કરીને પહેલા બીજા ધોરણનું બાળક જે જોશે અથવા તો બાળક જે કરશે એને આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકો એટલે આ રીતે એક 5 વર્ષનો સમયગાળો એટલે કે એમની ઉંમર વર્ષ 3થી માંડીને 8 સુધીનો જે સમયગાળો છે એ બાળકના માટેનો ખૂબ જ મહત્ત્વનો સમયગાળો છે. એ સર્વાંગીણ વિકાસ માટેનો એ મહત્ત્વનો સમયગાળો. બાળક ઘણા બધા એમાંથી કન્સેપ્ટ ક્લિયર કરે છે, ઘણી બધી સંકલ્પનાઓ સ્પષ્ટ કરીને એ ધીમે 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 એ આસપાસના વાતાવરણને સમજે છે, સમૂહ જીવનને સમજે છે, સ્વચ્છતાના પાઠો શીખે છે કે કઈ રીતે આપણું શરીર રાખવું, આપણી આસપાસ સ્વચ્છ રાખવું, આપણે કઈ રીતે બીજાને જે કરેલું વર્તન છે એનું અવલોકન, ખાસ કરીને આ જે સમયગાળો છે કે 3 વર્ષથી માંડીને 8 વર્ષની ઉંમરમાં એ ઘણું બધું નિરીક્ષણ દ્વારા શીખે છે અને એ બીજું બાળક કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ પણ શીખે છે અને એ બાળકને આંગણવાડીના કાર્યકર બહેનો એ કરાવશે પણ ખરા. એટલે એ નિર્ભય રીતે એ કાર્ય કરવા માટે એ તત્પર બનશે અને બાળક એમાંથી જે પોતે કરેલા કાર્યો છે એ બિલકુલ આનંદમય અવસ્થામાં, જેમ પંચકોશાત્મક વિકાસ છે એમાં એક શારીરિક કોષ એટલે શરીર કોષ જેને આપણે અન્નમય કોષ કહીએ છીએ અને પછી મનોમય કોષ છે જે માનસિક વિકાસ માટે જરૂરી છે અને એ જ રીતે એમાં એક આનંદમય વિજ્ઞાનમય કોષ એમ આનંદમય કોષ પણ છે. એટલે આ સમયગાળામાં જેટલું બાળક વધારે આનંદ મેળવશે એટલું એ વધારેમાં વધારે વિકસિત થશે. આવી સંકલ્પના આ નવી રાષ્ટ્રીય શિક્ષણ એટલે આ ફાઉન્ડેશન સ્ટેજ જે છે એનું ખૂબ મહત્વ વધી જાય છે અને એમાં જે આપે કહ્યું એ પ્રમાણે બાલવાટિકા જે પ્રેપરેટરી આખો જે સ્ટેજ છે એનો પણ કોન્સેપ્ટ છે. એમાં એક એવી પણ સૂચના છે કે બાળકો એ સમય દરમિયાન શાળામાં જાય, શાળામાં જઈને એના વાતાવરણથી વાકેફ થાય. ન માત્ર બાળકો, એમના પેરેન્ટ્સ પણ જાય અને એ પણ જુએ કે શાળામાં કેવા પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે. હવે પછીનો જે સ્ટેજ આવે છે 8 થી 11 વર્ષના બાળકો છે, બાળકનો થોડોક માનસિક વિકાસ થઈ ગયો છે, 3જા ધોરણમાં બાળક આવી ગયું છે અને આ જે 3 વર્ષ છે 3જું, 4થું, 5મું, આ તબક્કામાં કયા પ્રકારે શિક્ષણ આપવામાં આવશે? આ તબક્કો ખૂબ જ મહત્ત્વનો, જેમ પૂર્વેનો તબક્કો છે એમ આ તબક્કો પણ એટલો જ મહત્ત્વનો છે કે બાળક ઘણી બધી બાબતો એની સ્પષ્ટતાઓ થઈ ગઈ હોય અને આ તબક્કામાં બાળકને એના જે મૂર્ત બાબતો અમૂર્ત બાબતોનો ખ્યાલ આવશે. એટલે આ ઉંમરગાળો એટલે 8 થી 11 વર્ષનો સમયગાળો અને 8 થી 11 વર્ષના સમયગાળામાં બાળકને જુદા જુદા વિષય ભાન આવશે. ગણન, લેખન, વાંચન અને પ્રવૃત્તિઓ આધારિત શિક્ષણ. ધીમે ધીમે જેને પ્રજ્ઞા પદ્ધતિ પણ એ ખૂબ જાણીતી છે, પ્રવૃત્તિ આધારિત જ્ઞાન. અને એમ દરેક બાળકને પ્રવૃત્તિઓમાં સામેલગીરી કરવામાં આવશે અને એ જેમ જેમ પ્રવૃત્તિ કરતો જશે, જેમ જેમ કંઈક ને કંઈક નવું નવું કરતો જશે, એમાંથી એ શીખતો જશે. એ પછી ગણનની વાત હોય, લેખનની વાત હોય કે કોઈ પણ રુચિકારક પ્રવૃત્તિઓ સાથે એને જોડવામાં આવશે. એટલે આ 3 થી જે 8 વર્ષ એટલે મીન્સ કે 3 થી જે 8નો સમયગાળો છે એનાથી ઉપર ઉઠીને આ સમયગાળો એ બાળકના વિકાસમાં ખૂબ અગત્યનો છે. એટલે જ આપણે કહીએ છીએ કે બહુ વૈજ્ઞાનિક ઢબે આખી જે સિસ્ટમ ગોઠવાયેલી છે. એમાં એક બીજો ખાસ મુદ્દો છે કે ભાષાનું માધ્યમ બાળક ઉપર થોપવામાં નહીં આવે. એની એક ક્લેરિટી ખૂબ જરૂરી છે કારણ કે આ વસ્તુ આવી રીતે કહી છે કે ભાષાનું માધ્યમ થોપવામાં નહીં આવે તો એનો વ્યાપક અર્થ શું થાય? ખૂબ સારો પ્રશ્ન આશુતોષભાઈ આપે કહ્યો કે વર્તમાન સ્થિતિ એવી આવી છે કે નહીં આપણે ઘરના રહ્યા નહીં ઘાટના રહ્યા. મને સારું અંગ્રેજી પણ નથી બોલતા આવડતું કે સારું હિન્દી પણ નથી બોલતા આવડતું, સારી ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષામાં વાત નહીં. ત્યારે આ વાતાવરણમાં બાળકને ગોખણિયું જ્ઞાન અથવા તો બાળક જે કંઈ એમને થોપવામાં આવે છે એટલું લઈ લે છે પણ મૌલિક વાત નથી આવતી. એની અંદરની આંતરિક શક્તિ ખીલવવા માટે પોતાની ભાષા છે, આસપાસની ભાષા છે, સ્થાનીય ભાષા છે. આ સ્થાનીય ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આમ પારંપરિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી પોતાની ભાષાનો પણ ઉદય થાય, આપણી પોતાની ભાષા જળવાય, માતૃભાષા જળવાય અને એમ કહેવાય છે કે બાળકને સ્વપ્નો તો પોતાની ભાષામાં જ આવે.
તો એની અભિવ્યક્તિ પણ પોતાની ભાષામાં થાય એ પ્રકારનું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે ધ્યાન રાખ્યું છે અને એ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે અને માતૃભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું, એની સાથે સાથે સ્થાનીય ભાષા અને એ બીજી ભાષાઓથી પણ પરનારીએ એ પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધ્યાને લેવાય. એટલે ભાષાના ક્ષેત્રમાં પણ હવે બાળક સંકુચિત નહીં રહે, એને વિસ્તરવાની પૂરેપૂરી તક મળશે. કારણ કે એવું કહેવાય છે કે જો માતૃભાષા સાચી અને સ્પષ્ટ આવડતી હોય તો બીજી ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહેતી હોય છે. અને આ એકદમ પ્રોપર સ્ટેજ છે કે જ્યાંથી બાળકને આવી રીતે પોતાની ભાષામાં અથવા પોતે સમજી શકે એ ભાષામાં શિક્ષણ અપાય. એ પછીનો જે 3 વર્ષનો તબક્કો છે 11થી લઈને 14 વર્ષના બાળકો માટેનો છે, એટલે 6ઠું, 7મું અને 8મું ધોરણ. આ પણ ખૂબ અગત્યનો તબક્કો છે. અહીંયા કેવી પદ્ધતિથી શિક્ષણ અપાશે? આમ કહેવત છે 12 બુદ્ધિ અને 16 શાન. આ હવે બુદ્ધિનો ડેવલપમેન્ટ એટલે કે બૌદ્ધિક વિકાસ એનો કઈ રીતે, તાર્કિક શક્તિ એનામાં કઈ રીતે ખીલે, એ પ્રકારે આ ધોરણ જે 3 વર્ષનો સમયગાળો છે, 8 ધોરણ સુધીનો, 6, 7 ને 8, આમાં આપણે આપણી જે પારંપરિક બાબતો છે, બાળકની અંદર તમે બાળકને એક રમકડું આપો તો એ રમકડું તરત જ ખોલી નાખશે. એની જિજ્ઞાસા વૃત્તિ છે એને એક સંતોષાય છે આ તબક્કામાં. અને દરેક જે માનો કે ધાતુ ઉદ્યોગ હોય, કારીગરી ઉદ્યોગ હોય કે માટી ઉદ્યોગ હોય, આ જે આપણા જે કારીગરો છે એની સાથે આ ધોરણ 6 થી 8ના બાળકોનો લગાવ થશે. એટલે ખૂબ સારું પ્રાવધાન આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કરવામાં આવ્યું છે કે જે વોકલ એ જે લોકો છે એને પણ સન્માન મળશે. કે દાખલા તરીકે આપણે ત્યાં માટીના વાસણો બનાવે છે અને આજની દ્રષ્ટિએ આ માટીના વાસણોનું ખૂબ ઉપયોગિતા છે. તો એ બાળકની જિજ્ઞાસા સંતોષવા માટે એવા કારીગરોને વિદ્યાલયમાં બોલાવવામાં આવશે, સ્કૂલમાં, અને કઈ રીતે બને છે એને પણ માન સન્માન મળશે અને બાળક પોતાની જિજ્ઞાસા પણ સંતોષી શકશે. એટલે આ જે ક્રિએટિવિટીનો, સર્જનાત્મકતાનો સમયગાળો છે બાળકનો, એને મહત્ત્વ મળશે. અને દરેકે દરેક બાળક કંઈ ડૉક્ટર કે એન્જિનિયર કે નથી બની જવાનું. તો બાળકની અંદર પડેલી જે શક્તિઓ છે એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર લઈ જવા માટે એની અંદર આ પ્રકારના વિચારોનું આરોપણ થશે. એટલું જ નહીં, આમાં ઇન્ટેન્સિવ પણ મૂકવામાં આવી છે કે બાળક 10 દિવસ બહાર જશે અને બેગલેસ જશે અને એ રીતે પર્યટનનો જે ભાવ હતો એ પ્રકારનો આ જે આખો કન્સેપ્ટ છે એ આ દિશામાં લઈ જઈ તરફ છે. એટલે આમ બિલકુલ કહેવામાં મને જરાક અજુગતું નથી લાગતું કે આપણે સ્ટીરિયોટાઇપ શિક્ષણ થઈ ગયું હતું, ગોખણપટ્ટીવાળું શિક્ષણ થઈ ગયું હતું. સંસ્કૃતના 4 શ્લોક ગોખી નાખવાના, કવિતાઓ 2 ગુજરાતીની આવડતી હોય તો આ એક વધારે સારું, અથવા તો કોઈ સૂત્ર ગણિતના આવડતા હોય, એમાંથી કદાચ આપણે બહાર નીકળીશું અને બાળક પોતાની અંદર પડેલી શક્તિઓને એ વધારે સારી રીતે ઉજાગર કરી શકશે. સાહેબ, હ્યુમેનિટીનો પણ એક વિષય અહીંયા એડ કરવામાં આવ્યો છે, પણ હવે પછીનો જે તબક્કો છે એ 4 વર્ષનો છે. આપણે 5+3+3 સુધી પહોંચી ગયા. આ 4 વર્ષનો જે તબક્કો છે આ ખૂબ જ અગત્યનો તબક્કો છે, કારણ કે હવે બાળકમાં શાન આવવાની, સમજ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આના માટેના કેવા સૂચનો છે આ તબક્કા માટેના અને કેવા પ્રાવધાન? જેમ આપણે આગળની વાત કરી એમાં 5 આધારભૂત વિષયોને લઈને બાળકનું માનસિક ક્ષમતાઓ, એમની બૌદ્ધિક ક્ષમતાઓ, એમની તાર્કિક શક્તિઓ આ બધી ડેવલપ થઈ છે 11 વર્ષના સમયગાળામાંથી. હવે ટીન એજમાં પહોંચે છે. કેટલાક શારીરિક માનસિક ફેરફારો પણ એનામાં આવશે. એટલે એની જિજ્ઞાસાઓ અથવા તો બીજી દિશાઓ પણ એની જશે. એટલે એની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિકોણ બદલાશે અને એ દ્રષ્ટિકોણ બદલાશે. એમાં એ બાળક, આપણે અત્યારે 9 થી 12 ધોરણના સમયગાળાની વાત કરીએ એટલે 5+3+3+માં 4ના સમયગાળામાં કે બાળકની ઉંમર એ ટીન એજમાં આવી ગઈ છે. અને એ સમયગાળામાં બાળક શારીરિક, માનસિક અને બૌદ્ધિક અને સામાજિક દ્રષ્ટિએ અને આવેગાત્મક દ્રષ્ટિએ પણ સ્થિર બન્યું છે. એના આવેગો પણ સ્થિર થયા હશે. એને ઘણી બધી બાબતો, ભલે અંદરના આવેગો અલગ હશે, ઉર્મિઓ અલગ હશે, પણ હવે એને દિશા લેવાનો સમયગાળો છે. એટલે એ દિશા લેશે. એટલે કે જેને આપણે અત્યાર સુધી સ્ટ્રીમમાં ઢાળી દેતા હતા, સ્ટ્રીમલાઇન કરી દેતા હતા
એની જગ્યાએ આ જે સમયગાળામાં બાળક પોતાની રીતે પોતાની અંદર પડેલી જે બાબતો છે એ પ્રમાણે પોતે એક સામૂહિક સ્વરૂપે બધા જ વિષયોનો અભ્યાસ કરીને એ પોતાની રુચિકારક વિષય તરફ ઢળશે. આ પ્રકારનું આ ચોથા સમયગાળામાં એટલે કે ચોથા તબક્કામાં બાળકના શિક્ષણની ચિંતા કરવામાં આવી છે. બાળક જે સમયે દિશાથી ભટકી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં ખરા અર્થમાં એને નવી દિશા મળી રહે અને એ પોતાની દિશા જાતે નક્કી કરી શકે એવી એક વાત કહી શકાય. હા, બિલકુલ. આપણે અત્યાર સુધીનું શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણ જ હતું. એ વ્યાવસાયિક એટલે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે આ બનવું છે, મારે શિક્ષક થવું છે, તો એ દિશા લઈ લેતા હતા. પણ સાચ અર્થમાં મારી અંદર પડેલી શક્તિ છે એને ઉજાગર કરવા માટેનો આ તબક્કો છે. જે મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત આપણે કરીએ છીએ, નૈતિક શિક્ષણની વાત કરીએ છીએ, આ બધા જ એ નૈતિક અને મૂલ્ય શિક્ષણના પાયામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી એ માધ્યમિક સ્તરે પહોંચે છે, સેકન્ડરી એજ્યુકેશન. અને એ જે એનો પાયો મજબૂત થયા પછી એ પોતે એની રુચિકારક વિષયો પસંદ કરશે. એમાં પછી એ હ્યુમેનિટીઝ પણ હશે, એની ભાષા પણ હશે. જો કોઈની મૌલિક શક્તિ સારી હશે તો એ ભાષાકીય વિષયો પણ લેશે. પણ આમ સમુચ્ચ સ્વરૂપે એ કોઈ પણ વિષય તરફ લઈ અને એક પ્રકારનું એવું માળખું આ નવી શિક્ષણ નીતિમાં જોવા મળે છે. બહુ સરસ સૂચન છે કે બાળક જે ભણે છે એનું એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ બનશે આખી. એટલે એ જે વિષયમાં ભણ્યો છે એનું મૂલ્યાંકન થશે. અને એમાં એક બીજું બહુ સરસ વસ્તુ કહી છે કે બાળક જાતે પણ પોતાનું મૂલ્યાંકન કરશે કે ખરા અર્થમાં મારે કયા વિષયમાં આગળ વધવું છે, કારણ કે હવે પછી એને માટે નવી દિશાઓ ખુલવાની છે. પણ અહીંયા હવે એવો પ્રશ્ન થાય કે જ્યારે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન છે તો ધોરણ 10 અને ધોરણ 12 આ બોર્ડની પરીક્ષાઓનું શું ભવિષ્ય? આપનો આ પ્રશ્ન તો બહુ જ અગત્યનો છે. એ પૂર્વે એક વાત કરી આપની સાથે કે બેંક ઓફ ક્રેડિટ ઘણી વખત આપણે અત્યાર સુધીના શિક્ષણમાં જોઈએ તો ડ્રોપ આઉટ રેશિયો અહીંથી બહુ વધી જતો હતો. તો બાળક કોઈ કારણસર પોતાનો વિષય છોડી દેશે તો એની ક્રેડિટ જેટલી હશે ત્યાંથી આગળ વધી શકશે અને એ આગળ વધીને પોતે એની અંદર ફરી ક્રેડિટ ગેઇન કરી શકશે. હવે પ્રશ્ન રહ્યો આપનો કે જે 10 અને 12માંથી અત્યારે બોર્ડ નથી રહ્યું, એટલે કે બોર્ડ નીકળી જશે, એ પરીક્ષા આપશે. પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કંઈ બદલાવ એટલે કે સુપેરે બાળક પરીક્ષા આપી શકે એ પ્રકારની વ્યવસ્થા હશે. પણ જે કોચિંગનો માહોલ હતો, જે દબાવનો માહોલ હતો, બાળક સતત માનસિક ભાર અનુભવતો હતો, એમાંથી બહાર નીકળીને એ સરળ રીતે એ પરીક્ષા પદ્ધતિમાં સામેલગીરી દાખવી શકશે. એટલે જે તમે આ પ્રેશરની વાત કરીને તો પરિવારથી બાળક ઉપર પ્રેશર શરૂ થાય. એટલે પરિવાર સ્કૂલને પ્રેશર આપે, સ્કૂલ ટીચરને પ્રેશર આપે, ટીચર બાળકને પ્રેશર આપે. આ ચેઇન ક્યાંય તૂટતી નહોતી. આપને શું લાગે છે કે હવે આ ચેઇન તૂટશે? આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકના જે વિકાસનું અહીંયા સૌથી મહત્વનું અભિભૂત અંગ કહેવાય એ હસતા હસતા દરેક, હું શિક્ષક તરીકે એમ કહું કે માતાઓ ભણતી હતી, બાળક નહોતા ભણતા. પરિવારો ભણતા હતા, બાળક નહોતું ભણતું. એટલે એ ભણીને એ બાળકની ચિંતા માતાઓ ઉપર થતી હતી ને માતાની ચિંતા બાળક ઉપર. તો આ દિશામાં એક ઇનિશિયેટિવ સ્ટેજથી શરૂઆતના તબક્કેથી જ આ ચેઇન તૂટી ગઈ છે. એટલે બાળક ફ્રીલી ભણી શકશે અને આ પ્રકારનું આ પ્રાવધાન આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કરવામાં આવેલું છે. અને જે નાના સ્ટેજમાં છે એમ 10મા ધોરણમાં પણ એવું છે કે બાળક ઈચ્છે ત્યારે બ્રેક લઈ શકે છે 10મા પછી અને ઇન્ટર્નશીપ કરી શકે છે. એનાથી શું ધ્યેય સિદ્ધ થાય કે બાળક જે તે વિષયમાં ઇન્ટર્નશીપ કરીને, આપણામાં તો એવું છે કે ભાઈ વર્ષ ના બગડવું જોઈએ, એના બદલે આ આખો અલગ જ કોન્સેપ્ટ છે. બાળક પોતાની રીતે પોતાનો વિકાસ કરવા માટેનો એ તબક્કો આવી ગયો છે અને એ તબક્કામાં એને અનુભવ ક્ષેત્રમાં અલગ રીતે જવું છે. માનો કે નૃત્યના ક્લાસ કરે છે, નૃત્ય કરે છે, એને એનાથી વધારે એની પોતાની ખેલ, જે 5 આધારભૂત વિષયોની વાત કરીએ તો એમાં ગયો બાળક અને ગયા પછી કદાચ અભ્યાસ છોડવો પડે છે. આપણા ઘણા બધા એવા ખેલાડીઓ છે કે 10મા ક્રિકેટર્સ એકલા નહીં કે કોઈ પોતાની કે 10મા ધોરણમાં એ માંડ પાસ થયા હોય, પણ જ્યારે એ સારી રીતે અંડર 19 રમી લીધા પછી પણ એ 12માની પરીક્ષા આપી શકે ગ્રેજ્યુએટની. આ કન્સેપ્ટ છે એ આમાં પ્રોપર જાય છે. પોતાના રુચિકારક વિષયોને પણ લઈ શકશે, પોતાના વ્યક્તિત્વનો વિકાસ પણ કરી શકશે, પોતે વિકસી પણ શકશે. એટલે અહીંયા
અટકવાની વાત નથી, પેલું બંધાઈ જવાની વાત નથી. એમ કહેવાય છે કે જે બંધાય છે, મનુષ્ય જીવન નહીં, પ્રાકૃતિક જીવનમાં જે બંધાય છે ગંધાય છે. એને કારણે કદાચ વર્તમાન શૈક્ષણિક સ્થિતિમાં એ બાળક પોતાના મૂલ્યોનું જતન પણ નથી કરી શક્યો, પોતાના જીવનને અવકાશ પણ નથી કરી શક્યો. એને કારણે પણ બાળકની મનોદશા બદલાતી હશે. એટલે 10મા અને 12મા ધોરણના બાળકો પોતાનો જે વિકસવાની અણીએ એનો જીવન દીપ બુઝાવવા સુધીનો વિચાર કરે છે. એટલે હું માનું છું કે આવનારા દિવસોમાં આત્મહત્યાનું પ્રમાણ અથવા તો બાળકના જે અંદરના મન એ બિલકુલ બંધ થશે એવી આપણને આ દિશામાંથી કંઈક નવું મળશે. કારણ કે આજકાલ નાના બાળકો પાસે એવા શબ્દો સાંભળીએ છીએ કે હું તો ડિપ્રેશનમાં છું, જે કદાચ મારી જનરેશનને તો ખબર પણ નહોતી કે ડિપ્રેશન શું હોય કે. અને જે મા બાપ એવું કહેતા કે પહેલાં ભણવાનું પૂરું કરો પછી બધું કરો, એના બદલે હવે એવું જ કહેતા થઈ જશે, અથવા તો એ સિસ્ટમ જ ડેવલપ થઈ ગઈ છે કે ભણવાની સાથે સાથે તમામ રીતે બાળકનો વિકાસ થાય. એટલે સાચા અર્થમાં એમ કહેવાય કે ફ્લેક્સિબલ શિક્ષણ છે એ મળતું થશે. જ્યારે ફ્લેક્સિબલ શિક્ષણની વાત આવે છે ત્યારે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા એક ખાસ એની પણ વાત કરવામાં આવી છે. કેવી રીતે વિસ્તૃત રૂપે આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનું અમલ થશે? જેમ આપણે પૂર્વે વાત કરીએ, પ્રાથમિક શાળામાં પહેલાં પૂર્વ પ્રાથમિક અવસ્થાએ તો 5મા ધોરણ સુધી બાળક પોતાની સ્થાનીય ભાષાની વાત કરશે. પછી બાકીની 2 ભારતીય ભાષા અને ત્રીજી ભાષા છે એ વિશ્વની કોઈ પણ ભાષાનો અભ્યાસ કરી શકશે. અહીંયા માધ્યમ નીકળી જાય છે, માધ્યમની વાત જતી રહે છે. એક પરિવાર છે બિલકુલ પરભાષા એટલે કે વિદેશી ભાષા જાણતું પણ ન હોય અને એનું બાળક એ ભાષામાં વાત કરતું હશે ત્યારે ભદ્રમ સ્થિતિ સર્જાય છે. ત્યારે અહીંયા 2 ભાષા જે છે એ ભારતીય ભાષાની વાત છે. અને એ 2 ભાષા ભારતીય ભાષાને પ્રાવધાન આપવાથી બાળક ડે ટુ ડે કોમ્યુનિકેશન પરિવારમાં પણ કરી શકશે, ડે ટુ ડે કોમ્યુનિકેશન પોતાના ટીચર સાથે એટલે કે વિદ્યાલયમાં પણ કરી શકશે. અને સાથે સાથે બાળકને માત્ર આપણા લોકલ જ નથી રાખવાનું, એને ગ્લોબલ સ્વપ્નાઓ તરફ પણ લઈ જવાનો છે, ગ્લોબલ ભાષાઓનો પણ અભ્યાસ છે. એટલે અત્યારે આપણે મર્યાદિત થઈ ગયા હતા એક અંગ્રેજી ભાષામાં. જો એ સ્વીડન ભાષા, જર્મન ભાષા કે કોઈ પણ ભાષા શીખી શકે એના માટેનો આ એક મોકળો માર્ગ છે. એટલે વિદેશી કોઈ પણ ભાષા, મને એમ ઈચ્છા છે કે મારે જર્મન ભાષા શીખવી છે એઝ એ સ્ટુડન્ટ, તો હું 10મા 12મા ધોરણમાં હું જર્મન ભાષામાં પણ અભ્યાસ કરી શકીશ. જાપાનીઝ ભાષા કે જ્યાં મને મહત્ત્વ દેખાતું હોય એ ભાષા તરફનો મારો લગાવ હશે. એટલે આ ત્રિભાષાનું જે ફોર્મ્યુલા છે એમાં 2 ભારતીય ભાષા છે અને એ ભારતીય ભાષા ઉપરાંત એક વિદેશી ભાષાની વાત કરેલી છે. સાથે સાથે આપણું ઘણું ખરું જ્ઞાન એ આપણા દેવભાષા સંસ્કૃત ભાષામાં છે. અને એ સંસ્કૃત ભાષામાં આપણી ઘણી બધી બાબતો છે. એટલે મને એવું થાય છે કે ચાલો મારે વેદ પુરાણોનો અભ્યાસ કરવો છે, મારે ભારતીય ભાષામાં સંસ્કૃત ભાષાને મહત્ત્વ આપવું છે, સમજવી છે, તો સંસ્કૃત ભાષાને પણ એ લઈ શકશે. અને આ રીતે ત્રિભાષા ફોર્મ્યુલા એ આ નવી શિક્ષણ નીતિમાં એ કદાચ આવકારદાયી બનશે. અને પરંપરાગત રીતે સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો આપણો સાંસ્કૃતિક વારસો, આપણી બધી સાંસ્કૃતિક બાબતો છે એ આપણી ભાષામાં સચવાયેલી છે, આપણી ભાષાની અંદર ઘણું બધું રહેલું છે. એટલે આ કહેવામાં જરા કે ભારતની અંદર જે વિશ્વવિદ્યાલયો હતા, નાલંદા એ બધી જ વિશ્વવિદ્યાલયોની અંદર જે ભાષાઓમાં જે રીતે એ જ્ઞાન અપાતું હતું અને વિશ્વ સ્તરે આપણે માર્ગદર્શન કરતા હતા એ દિશાઓ કદાચ આપણે હવે મળશે એ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આપણે કહી શકીએ. એટલે બાળક પહેલાં એવું હતું કે સંસ્કૃત બાળક સુધી પહોંચાડવું પડતું હતું, હવે પરિસ્થિતિ એવું થશે કે બાળકને જિજ્ઞાસા વૃત્તિ થશે અને બાળક સંસ્કૃત સુધી પહોંચશે અને એનું સંશોધન કરશે કે એને જે રુચિ હશે એ પ્રમાણે આગળ વધશે. અને જે ફોરેન લેંગ્વેજીસની વાત કરી આપે તો અમુક સ્કૂલ્સ જે છે એમ કહે છે કે અમારા ત્યાં ફોરેન લેંગ્વેજ શીખવાડવામાં આવે છે, એ વાત પૂરી થઈ જશે અને હવે એમ કે ભાઈ આખા ભારતમાં ફોરેન લેંગ્વેજીસ શીખવાડવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે, ટૂંકમાં જાણવું છે. આપે જે પ્રમાણે કહ્યું કે તક્ષશિલા અને નાલંદા વર્ષોથી આપણા ત્યાં મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનનું માળખું હતું જ, સમયાંતરે ધીરે ધીરે ભૂંસાતું ગયું અને ફરી પાછું એને પુનર્ગઠન કરવાની વાત થઈ રહી છે. અહીંયા શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્ત્વની થઈ જાય છે, કારણ કે શિક્ષકો પણ એટલા જ નોલેજેબલ હોવા જોઈએ. આપનું શું માનવું છે? બહુ સરસ પ્રશ્ન છે.
કે આવનારા દિવસોમાં યુનિવર્સિટીનું માળખું એટલે વિશ્વવિદ્યાલયનું માળખું પણ બદલાશે. 3 પ્રકારના વિશ્વવિદ્યાલયો રહેશે. મલ્ટીડિસિપ્લિનરી હોઈ શકે અને એમાં એક ટીચર્સ યુનિવર્સિટી. આ ટીચર્સ યુનિવર્સિટી એટલે શિક્ષકોની અંદર ક્ષમતાઓ વિકસે. એ ક્ષમતાવાન શિક્ષકો હશે તો વર્ગખંડની અંદર બાળકોને સમજી શકશે, બાળકને જાણી શકશે અને એ આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કઈ રીતે આપણે સારા શિક્ષકો તૈયાર કરી શકીએ એ પ્રકારની એ દિશા લેવાય છે. અને સારા શિક્ષકો હશે તો હું માનું ત્યાં સુધી આપણે જે અમલીકરણ કરવું છે, સાચા અર્થમાં કોઈ પણ નીતિ બને છે એ નીતિનો સાચો એનો પરિતાર્થ અથવા તો પરિણામ ત્યારે જ મળશે કે એનું સાચી રીતે અમલીકરણ થાય. તો આના વાહક છે એ શિક્ષકો છે. વેરી ટ્રુ. એટલે દૂરદર્શિતા સાથેની, આખી દૂરંદેશી સાથેની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એવું આપણે અંતે તાત્પર્ય કાઢી શકીએ. સાહેબ, આપ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા, છેક સૌરાષ્ટ્રથી અમારી સાથે અહીંયા આવ્યા, આ તલસ્પર્શી ચર્ચા કરી અને અમારા ઘણા બધા ડાઉટ્સ પણ ક્લિયર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ઉઘડતી દિશાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ આધારિત આ વિશેષ કાર્યક્રમ છે. આજનો જે ચર્ચાનો વિષય હતો એ 5+3+3+4 એજ્યુકેશન જે સિસ્ટમ છે એના અંગે આપણે પરામર્શ કર્યો. ફરી જોડાઈશું આવતા એપિસોડમાં, જ્યારે વિષય રહેશે શિક્ષકોની ભૂમિકા અને સ્થિતિ તથા શિક્ષક પ્રશિક્ષણ માટેનો અભિગમ. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.